સિઝલિંગ ગુજરાત ચેનલમાં આજે આપણે બનાવીશું ચણાનું નવી રીતે શાક। તો એના માટે રાતે ચણાને મેં પલાળી દીધા હતા। પછી મિક્સર જારમાં લસણ, લીલા મરચાં, ડુંગળીને ક્રશ કરી લેવાની છે અને પછી બાઉલમાં આપણે કાઢી લેવાની છે। પછી બાઉલમાં કઢાઈ ગયા બાદ આપણે જે ચણા રાતે પલાળીને રાખ્યા હતા એને મિક્સર જારમાં આવી રીતે ક્રશ કરી લઈશું અને ડીશમાં કાઢી લઈશું। પછી તેલમાં રાઈ નાખી દેવાની છે। રાઈ ફૂટી જાય પછી એમાં આખું જીરું અને હિંગ નાખી દેવાના છે। હિંગની બધું નાખી દેવી પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ નાખી દઈશું। ડુંગળીના સેજ પાણી હોય છે તો આપણે એને ધીમા તાપે થવા દઈશું। થઈ ગયા બાદ ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે। બધું સારી રીતે મિક્સ કરીને હલાવી લેવાનું છે। પછી 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું છે ધીમા તાપ ઉપર। ને શેકાઈ ગયા બાદ આપણે ચણાનો ભૂક્કો તો જે બનાવીને રાખ્યો તો પેસ્ટ જેમ એ નાખી દઈશું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે ખાટી છાશ નાખી દઈશું। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। ઉપરથી આપણે ટમેટા નાખી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું। પછી લીલા ધાણાને નાખી દેવાના છે ને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ચણાનું નવી રીતે શાક તૈયાર છે। તમે જૂની રીતથી આખા ચણાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો આ નવી રીતથી એકવાર ચણાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।